કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા મોટા દાવાઓ કરતી હતી। આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે। આવા જો સમય એનો જવાબ એમને આપીશું। બહેનો આ વાત ક્યારેય ભૂલશે નહીં। જ્યાં સુરતના ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। કાર્યકર્તાઓમાં જુસ્સો ભરવા સી.આર. પાટીલ ખુદ મેદાને ઉતર્યા છે। પાટીલે આમ આદમી પાર્ટી પર સીધું જ નિશાન સાધ્યું હતું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે। ત્યારે સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। અલગ અલગ વોર્ડમાં ઉમેદવારો સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો। કાર્યકર્તાઓમાં જુસ્સો ભરવા સી.આર. પાટીલ ખુદ મેદાને ઉતર્યા છે। સુરતમાં પાટીલની હાજરીથી રાજકીય કાર્યક્રમો પણ યોજાયા છે। ચાય પે ચર્ચા દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહારો પણ જોવા મળ્યા હતા। ગઈ ચૂંટણીની 27 બેઠકો પણ આ વખતે જીતી બતાવો આવી વાત સી.આર. પાટીલે કરી હતી। આ નિવેદનથી સુરતના રાજકારણમાં ચર્ચાઓ પણ તેજ બની છે। પાટીલે આમ આદમી પાર્ટી પર સીધું જ નિશાન સાધ્યું હતું। આમ આદમી પાર્ટીના સુપડા સાફ થવાના છે આવી વાત એ સી.આર. પાટીલે કરી હતી। ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો હતો। ઉમેદવારો સાથે બેઠકો કરીને ચૂંટણીની રણનીતિ પણ બનાવાઈ છે। વોર્ડ સ્તરે સંપર્ક અભિયાનને વધુ મજબૂત પણ બનાવાયું છે અને સાથે સાથે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા એ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે શું કહ્યું, આવો આપણે સી.આર. પાટીલને સાંભળીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 2014 પહેલા ચાય પે ચર્ચાના કાર્યક્રમનું આયોજન જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે પણ આખા દેશની અંદર અનેક કાર્યકર્તાઓ અને શુભેચ્છકો આ ચાય પે ચર્ચાના કાર્યક્રમનું આયોજન કરતા હતા। આજે પણ સાંપ્રત સમયમાં ચાય પે ચર્ચાનું એટલું જ મહત્વ છે અને ચાય પર ભેગા થનારા લોકો જે એકબીજા સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે, માનસિક રીતે પણ છે અને આધ્યાત્મિક રીતે પણ જોડાયેલા છે અને સાથે સાથે પાર્ટીના વિચારો પર ચર્ચા કરીને એકમત થઈને આગળ વધવા માટે પણ ચાય ઉપર ચર્ચા અને એના મનમાં કોઈના કંઈ પ્રશ્ન હોય એનો જવાબ આપવા માટે પણ ચાય પર ચર્ચા એક બહુ મહત્વનું આ એક પ્લેટફોર્મ, એક મજબૂત પ્લેટફોર્મ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સમયથી શરૂ થયો છે। આપણે જોયું હશે કે આજે જ્યારે ઇલેક્શન છે ત્યારે લોકલ બોડી ઇલેક્શનની અંદર પણ 10,000 જેટલી સીટો ઉપર કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને કેન્ડિડેટ પણ મળ્યા નથી અને કેટલાય એમના ઉમેદવારો તો સામે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી માટે લોકોનું સમર્થન, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે લોકોનો પ્રેમ અને લગાવ, અમિતભાઈ શાહ સાહેબની માર્ગદર્શન અને એના કારણે અનેક ઉમેદવારો બંને પાર્ટીના એમણે હથિયાર હેઠળ નાખી દીધા અને પલાયન થઈ ગયા છે। આપણે ગયા વખતના ઇલેક્શનમાં પણ જોયું હશે કે અનેક દાવાઓ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા મોટા દાવાઓ કરતી હતી, પરંતુ મહાનગરપાલિકાના 8 મહાનગરપાલિકામાં ફક્ત 55 સીટ એમને આખા રાજ્યમાં મળી હતી અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી। હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે
મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે. એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે એ ભરપેટ પસ્તાય છે. એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા, અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓની કામ કરવાની પદ્ધતિ એ પણ આજે સુરત શહેરના જે લોકોએ જે વોર્ડમાં જીત્યા હતા ત્યાંના લોકો પછતાય છે. કોંગ્રેસને તો ગયા વખતે કોંગ્રેસ મુક્ત સુરત શહેર એ બન્યું હતું, અને એના કારણે એક પણ ઉમેદવાર કોંગ્રેસનો ચૂંટાયો નહોતો. ફરીથી આ વખતે પણ એ જ શક્યતા છે કે કોંગ્રેસ કોઈ ખાતું ખોલી શકે એમ નથી. આખા રાજ્યમાં જ્યારે ફક્ત 55 સીટ એમને 8 મહાનગરપાલિકા મળી હોય ત્યારે એનાથી પણ સારો દેખાવ કરવાની એમની કોઈ શક્યતા હું જોતો નથી. ગયા વખતે પણ 5 જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે હતી, અને ત્યારે કોંગ્રેસને એમ લાગતું હતું કે અમારી પાસે 26 સીટો છે, જિલ્લા પંચાયત 26 છે, અને અમે આ બધી સીટો અંકે કરીશું. પરંતુ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનોએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને 31 જિલ્લા પંચાયત, અને એ પણ બમ્પર લીડ સાથે, ખૂબ મોટી લીડ અને ખૂબ મોટી સીટો સાથે ભારતીય જનતા પાર્ટીને એમણે જીતાડી હતી. એક પણ જિલ્લા પંચાયત એ કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને એ મળી નહોતી. એ જ બતાવે છે કે ગુજરાતના મતદાતાઓ એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ ધરાવે છે, એ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ ધરાવે છે, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે યુદ્ધ સામે હોય છે ત્યારે એક થઈને જે રીતે યુદ્ધ લડીને જીતવા માટે પૂરતી મહેનત કરે છે, અને એ જીત પણ વિશ્વાસ સંપાદન કરીને લોકોને સાથે જોડીને કરે છે, એને હરાવવાની કોઈ પણ પાર્ટીમાં તાકાત નથી. તો હું તમને વિશ્વાસ સાથે કહી શકું છું. ગયા વખતે પણ આપણે જોયું હશે કે જિલ્લા પંચાયતની પણ, તાલુકા પંચાયતની પણ 232 સીટોમાંથી ફક્ત જે 196 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી, અને 36 સીટ એમાંથી 1 સીટ આમ આદમી પાર્ટીને, અને બાકીની 35 સીટ એ ફક્ત કોંગ્રેસને મળી હતી. 196 સીટ તાલુકા પંચાયતની એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની ભવ્ય જીત ત્યાં પણ થઈ હતી. એ જ રીતે નગરપાલિકામાં પણ લગભગ 91માંથી 89 સીટ, 89 નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીએ એમાં પણ જીત હાંસલ કરી હતી. એ જ બતાવે છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વાવેલા બીજ આજે વટવૃક્ષ બનીને એ ફળ આપી રહ્યા છે, અને એના ફળ ગુજરાતના સૌ મતદાતા ભાઈ બહેનો પણ મળે છે. એમનાથી એ સંતુષ્ટ છે. આખા દેશની અંદર સૌથી વધુ વિકસતું ગુજરાત રાજ્ય, એક એક ગામ સુધી એનો વિકાસ પહોંચ્યો છે. આજે જે માંગણીની પણ રીત બદલાઈ છે. કોંગ્રેસના સમયમાં રોડ, લાઇટ, પાણી, ગટર માટે આ દેશના લોકોને અને ગુજરાતના લોકોને પણ કોંગ્રેસ પાસે યાચના કરવી પડતી હતી, માંગણી કરવી પડતી હતી, આંદોલન કરવા પડતા હતા. પરંતુ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં, શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં આપણે જોયું હશે કે કોઈ પણ આંદોલન, કોઈ પણ માંગણી માટે કોઈ પણ આંદોલન ગુજરાતની અંદર આપણને જોવા મળતું નથી. એ જ ગુજરાતનો વિકાસ, એ લોકોને એનો સંતોષ એમાંથી દેખાઈ રહ્યો છે. હું આપને ફરીથી વિશ્વાસ આપવા માંગુ છું, અને આપના માધ્યમથી વિનંતી પણ કરું છું કે જે 5 વર્ષ પહેલા લોકલ બોડી ઇલેક્શનની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પર વિશ્વાસ રાખીને તમે જે મતદાન કર્યું હતું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કર્યા હતા, આ વખતે પણ એમાં કોઈ કચાશ નહીં રાખતા દેશને અને મોદી સાહેબને આપને મદદની જરૂર છે, આપને તાકાતની જરૂર છે, આપના સહકારની જરૂર છે, અને આપના સહકાર સાથે આ દેશ ઉન્નતિના અનેક શિખરો સર કરે એના માટે આપ સૌ પ્રામાણિકતાથી,
સમયસર મતદાન કરજો એવી પણ વિનંતી કરું છું. સૌ કાર્યકર્તાઓને પણ હાકલ કરું છું કે એ પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ જાતના મનદુખ વગર, ટિકિટ મળી હોય કે ના મળી હોય, ટિકિટ કપાઈ પણ ગઈ હશે તો પણ ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવાર માટે પૂરી તાકાતથી કામ કરે. પાર્ટીએ તમને પણ તક આપી હતી અને પાર્ટી ભવિષ્યમાં તમને પણ તક આપશે, પરંતુ આજે તક નથી મળી એના કારણે કોઈ નારાજ થવાનો તમને અધિકાર નથી. આ વાતને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓ જે રીતે આજે માહોલ આપણે જોઈ રહ્યા છીએ, અમે 3-4 દિવસથી ચાય પે ચર્ચામાં અલગ અલગ જગ્યાએ જ્યારે ફરીએ છીએ ત્યારે હજારો કાર્યકર્તાઓ વોર્ડમાં ભેગા થઈને ત્યારે શક્તિનું એક પ્રદર્શન કરે છે અને મોદી સાહેબને વિશ્વાસ અપાવે છે કે અમે સૌ સજાગ છીએ, અમે સૌ કાર્યરત છીએ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. સૌ ધારાસભ્યોને એમની સાથે રહીને સૌ કોર્પોરેટરોને ચૂંટવા માટેના એમના પ્રયત્ન છે. ઉમેદવારો પોતાની વાત લઈને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો ફક્ત સુરત મહાનગરપાલિકા નહીં, રાજ્યની અંદર પણ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અને દેશમાં પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે વિકાસના કામો થયા છે, જે રીતે દેશને મજબૂત કરવામાં આવ્યું છે, જે રીતે નક્સલવાદને નાબૂદ કરવામાં આવ્યું છે, જે રીતે આતંકવાદ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે અને વિકસતા ભારતને વધુ વિકસિત બનાવવા માટેના એમના જે આયોજન છે એમાં મદરૂપ થવાય એવી વિનંતી સૌ મતદાતાને ઉમેદવારોએ કરવી જોઈએ અને એમના વાણી વર્તનમાં, એમના વ્યવહારમાં એ પ્રદર્શિત થવું જોઈએ. કોઈ આચકલાપણું કોઈ ઉમેદવાર એના વર્તનમાં ના કરે. કોઈ મતદાતા જો કદાચ કોઈ પ્રશ્ન પૂછે તો ચોક્કસ એનો જવાબ આપે, નમ્રતાપૂર્વક જવાબ આપે. કોઈ કામની એ માંગણી કરે તો એને ચોક્કસ વિશ્વાસ આપે કે ભારતીય જનતા પાર્ટી તમારી માંગણીઓને પણ પૂરી કરવા માટે સક્ષમ છે અને જરૂર એના માટે પ્રામાણિક પ્રયત્ન કરશે તો વિશ્વાસ અપાવે એવી ઉમેદવારોને મારી વિનંતી છે. મહિલા બિલ જે આરક્ષણ બિલ છે એને રદ કરવામાં આવ્યો, શું કહેવું? માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશની મહિલાઓને વિધાનસભા અને લોકસભાની અંદર 33% રિઝર્વેશન મળે એના માટેનો એક કાયદો તો લાવ્યા હતા, પરંતુ એમાં પણ સીટ વધારીને 2029થી જે લાગુ કરી શકાય એના માટે જે એક બિલ લઈને આવ્યા. આ બિલમાં કોંગ્રેસ, સપા, ટીએમસી અને અલગ અલગ પાર્ટીઓએ સપોર્ટ નથી કર્યો અને 66 મત ઓછા પડવાને કારણે આ બિલ પાસ થઈ શક્યું નહોતું અને બિલ પડી ગયા પછી, મહિલાઓનો અધિકાર છીનવાઈ ગયા પછી જે રીતે કોંગ્રેસના, ટીએમસીના, સપાના જે કાર્યકર્તાઓ જે રીતે પાટલીઓ થપથપતા હતા, જે રીતે ઉત્સાહમાં આવી ગયા હતા, ત્યારે મને લાગે છે કે દ્રશ્ય આ દેશની બહેનોએ જોયું છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક પત્ર દ્વારા પણ વિનંતી કરી, લોકસભાની અંદર પણ એમણે ખાતરી આપી હતી કે આ બિલ તમે પાસ કરો, એમાં સહકાર આપો, એનો જસ હું તમને જાહેરમાં આપીશ, હું લખીને આપીશ કે આ તમે જસના અધિકારી છો, પણ આ બિલ પાસ થવા દો. એના અનેક એમણે પ્રયત્ન કર્યા. શ્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ એમની દરેક વાતનો સંતોષકારક જવાબ આપ્યો. એમના કોઈ અધિકાર ઓછા થતા નથી, કોઈ પણ રાજ્યની કોઈ પણ સીટો ઓછી થતી નથી. આ દરેક વાત એમણે મુદ્દાસર એનો જવાબ આપ્યો અને એમને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ તો કન્વિન્સ હતા કે આ બિલ પાસ થવા દેવું નથી, મહિલાઓને અધિકાર આપવો નથી અને એટલા માટે એમણે બિલના વિરોધમાં મતદાન કર્યું અને આ દેશની મહિલાઓને જે અન્યાય કર્યો અને અન્યાય કર્યા પછી એની પર જે ખુશી વ્યક્ત કરી, એના કારણે દેશની મહિલાઓ આકુળ વ્યાકુળ છે કે આવા જો સમય એનો જવાબ એમને આપીશું. બહેનો આ વાત ક્યારેય ભૂલશે નહીં કે એમને ન્યાય અપાવવામાં, એમને અધિકાર અપાવવામાં જો કોઈ અડચણરૂપ થયું હતું તો એ કોંગ્રેસ હતી, એસપી હતી, ટીએમસી હતી, આમ આદમી પાર્ટી હતી. આ બધાને યોગ્ય જવાબ એ સમયસર આપવા માટે સંકલ્પ થઈને બહેનો આગળ વધી રહી છે, સમયની રાહ જોઈ રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.